એક ગામમાં વિવેક નામનો એક છોકરો હતો. એટલો ગરીબ કે સ્કૂલમાં ટિફિનમાં ફક્ત સૂકી રોટલી લઈ જતો. એક દિવસ ક્લાસની સૌથી સુંદર છોકરી કાવ્યાએ પૂછ્યું, વિવેક, તું રોજ આ સૂકી રોટલી જ કેમ ખાય છે? વિવેક હસીને બોલ્યો, હા કાવ્યા, કારણ કે મારા સપના બહુ મોંઘા છે. આવું સાંભળીને આખો ક્લાસ હસવા લાગ્યો. એ લોકોના ફ્રેન્ડ્સ ગ્રુપમાં એક મિત નામના એક છોકરાએ તો સીધું કહી દીધું, અરે તારા જેવા લોકો સપના નથી જોતા, મજૂરી કરે છે. એ દિવસે પહેલીવાર વિવેક ઘરે જઈને બહુ રોયો. વિવેકના મમ્મીએ પૂછ્યું, શું થયું બેટા? વિવેક રોતા રોતા બોલ્યો, માં, ગરીબ લોકો મોટા સપના કેમ ના જોઈ શકે? વિવેકના મમ્મીએ એને એક વાત કહી, બેટા, ગરીબી ખીચામાં હોય છે, વિચારમાં નહીં. તું શાંત રહી જા. એક દિવસ ભગવાન તારા બધા જ સપના પૂરા કરી દેશે. ભગવાન માટે આપણે બધા જ સરખા છીએ. એના માટે કોઈ અમીર કે કોઈ ગરીબ નથી. બસ આપણે ભગવાન પર વિશ્વાસ હોવો જોઈએ. માની આવી વાત સાંભળીને વિવેકને હિંમત આવી ગઈ અને વિવેકે વિચાર્યું કે હવે હું કંઈક કરીને દેખાડીશ. સમય વીતી ગયો, વર્ષો નીકળી ગયા. 10 વર્ષ પછી વિવેક મોટી BMW ગામમાં આવ્યો અને જોવાની વાત શું હતી ખબર છે તમને? જે કાવ્યાએ એની સૂકી રોટલી જોઈને હસ્યું હતું, એ આજે વિવેકની કંપનીમાં જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા આવી હતી.